હવે આ જે છે ને આ ઘઉંની કંઠી નીકળવા લાગેલી છે એમ આ ડોળો આવવા લાગ્યો ને આવવા લાગ્યો તો સવારના પોરમાં જોવાનું કે એ જે ડોળો છે ને એ ડોળાની અંદર પેલો જે ધરતી માતાનું જે હીર છે ને એ ચડીને ઉપર કૂદતું જાય એમ ને એ કૂદતું જાય ને ઉપરથી ઝાકળને એ બિંદુ પડે ને તો પેલું પોપચું પીડા જાય એમ તો પછી આ જે જીવ જતો રહેતો છે ને તે આ ભૂમિકા પર આવતો છે એમ એ હીર તે એટલે કે આ સૂર્ય પિતાને ચંદ્રમાનો એના થકી એટલે કે આમાં દૂધ રહી જતું છે એમ તો આમાં જીવ પાછો આવતો છે આ ખોડિયામાંથી આ જીવ તો ક્યાંના આપણે કીધું કે જતો રહ્યો તો પણ કાં ગયો એમ આ જીવ નીકળી ગયો આપણે ખાલી દેખાતો નથી પણ આ જીવ તો કાં ગયો એમ તો આ જે છે આ જુવારનું જે કણું છે એ જુવારનું કણું એક સન્મુખી છે એટલે કે કીધું છે અમુક કણી વાંકી વળેલી એમ એટલે આમાં બી સન્મુખી ને વિમુખી છે એમ ને તે એવા હજારો કણીની વચ્ચે એક એવો દાણો હોય દાદાની જેવો એમ તે સન્મુખી તે આપણા વચ્ચે આપણામાં આવી જાય ને તો તે આપણને બધી જગ્યાએ દેખાવા લાગે એમ તે કંઈક એવો અંશ ખૂણો આપણામાં આવી ગયો ને તો આજે આપણે અહીંયા આવીને ભેગા થયેલા એટલે એ જે પવન પાણીની જે કણી છે સન્મુખી કણી છે ને તે આપણને અહીંયા ખેંચી લાવેલી છે એમ એટલે આપણને અહીંયા વેજીટેરિયન લાવનાર તે